દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 628 કેસ. દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા 4054ને પાર પહોંચી. કોરોનાના નવા વેરિયન્ટ JN1ના મહારાષ્ટ્રના થાનેમાં નવા 5 કેસ નોંધાયા. કોરોનાથી કેરળમાં એક દર્દીનું થયું છે મોત. અમદાવાદમાં કોરોનાના કેસોમાં સતત વધારો. 5 કોરોનાગ્રસ્ત વ્યક્તિઓમાં 3 મહિલા અને 2 પુરુષનો સમાવેશ. બોડકદેવ, નારણપુરા, ખાડિયા અને દરિયાપુરમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા. 2 લોકો બેંગ્લોરથી પરત ફર્યા બાદ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો. અમદાવાદમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 35ને પાર પહોંચી છે. 2 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ. 33 દર્દીઓ હોમ આઇસોલેટ. ગાંધીનગર શહેરમાં કોરોનાના વધુ 3 કેસ નોંધાયા. IIT ગાંધીનગર સેક્ટર 29માં નોંધાયા કોરોનાના કેસ. કર્ણાટકથી આવેલા IITના પ્રોફેસર કોરોના પોઝિટિવ. મધ્યપ્રદેશની ડોક્ટર મોહન યાદવ મંત્રીમંડળનું વિસ્તરણ. રાજ્યપાલ મંગુભાઈ પટેલ નવા મંત્રીઓને રાજભવન ખાતે શપથ લેવડાવ્યા. મોહન યાદવ સરકારમાં કૈલાશ વિજયવર્ગીય અને પ્રહલાદ પટેલ સહિત 28 મંત્રીઓએ શપથ લીધા. 18 મંત્રીઓએ કેબિનેટ કક્ષાના લીધા શપથ. આજે વિશ્વમાં નાતાલ પર્વની ઉજવણી. ચર્ચમાં વિશેષ પ્રાર્થના સભાનું આયોજન કરાયું. પ્રાર્થનામાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો. બલૂન્સ, સ્ટાર્સ અને લાઇટિંગથી ચર્ચનો કરાયો શણગાર. દેશભરમાં આજે ક્રિસમસની ઉજવણી. ઉજ્જૈન, દિલ્હી, મહારાષ્ટ્ર, તમિલનાડુ, રાજસ્થાનના મુખ્ય ચર્ચમાં નાતાલની ઉજવણી કરવામાં આવી. જમ્મુ કાશ્મીરના રાજૌરી અને પૂંછમાં સતત 3 દિવસથી સર્ચ ઓપરેશન યથાવત. રાજૌરી અને પૂંછમાં 3જા દિવસે પણ ઇન્ટરનેટ સેવાઓ બંધ. આતંકીઓ છુપાયો હોવાની આશંકાએ સર્ચ ઓપરેશન. પીએમ મોદી સહિત રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિએ સદૈવ અટલ સમાધિ સ્થળે અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી. પીએમએ કહ્યું કે ભારત માતા પ્રત્યે સમર્પણ અને સેવા અને પ્રેરણાનો સ્ત્રોત. જીવનભર રાષ્ટ્ર નિર્માણને વેગ આપવામાં વ્યસ્ત રહ્યા અટલજી. 22 જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. બજારોમાં 5000થી વધુ રામફેરીનું આયોજન કરાયું. તો 2500થી વધુ સ્થળોએ રામ સંવાદ કાર્યક્રમ યોજાયો. દુકાનો, વાહનો પર સ્ટીકર, પોસ્ટર લગાવવામાં આવશે. ઉત્તર પ્રદેશના બહરાઇચ શ્રાવસ્તી રોડ ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ટ્રક અને બસ ધડાકાભેર અથડાઈ. અકસ્માતમાં 3 લોકોના થયા મોત. ઘટનામાં અનેક લોકો થયા ઇજાગ્રસ્ત. 31 પહેલા ક્રાઇમ બ્રાન્ચે સુરતમાંથી 675 પેટી વિદેશી દારૂ જપ્ત કર્યો. 74 લાખના વિદેશી દારૂની સાથે 2 ડ્રાઈવરની કરાઈ ધરપકડ. 31ને લઈ અરવલ્લી જિલ્લાની 8 સરહદીય સીમાઓ પર ચુસ્ત બંદોબસ્ત. રતનપુર ચેકપોસ્ટ ઉપર પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાયું. પોલીસે 2.17 કરોડનો દારૂ અને મુદ્દામાલ કર્યો જપ્ત. નવા વર્ષની ઉજવણીને લઈ અને ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસોમાં ઉછાળો. 24 ડિસેમ્બરથી આજ સુધી 39 કેસ નોંધાયા. તમામ ઝોનમાં મળી અને 114 દેશી દારૂના કેસ. 791 વિદેશી દારૂની બોટલો. 1.46 લાખથી વધુની રોકડ જપ્ત કરાઈ. ગિફ્ટ સિટીમાં લીકર પરમિટ મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન. કહ્યું કે લીકર પરમિટને લઈને માર્ગદર્શિકા જાહેર થશે. પરમિટ મુદ્દે નિયમ છે તે વિભાગ દ્વારા આપવામાં આવશે. અમદાવાદ સહિત રાજ્યભરમાં CID દ્વારા રેડમાં વધુ એક વિઝા કન્સલ્ટન્સીના માલિકોની સામે ફરિયાદ. વિઝા કન્સલ્ટન્સીના માલિક સહિત 5 એજન્ટોની સામે ફરિયાદ. એજન્ટો ગેરકાયદે વિઝાની પ્રોસેસ કરતા હોવાનું આવ્યું સામે. સુરતમાં વીમા એજન્ટોના ખાતામાં 3 કરોડના વ્યવહાર મુદ્દે બેંકના સેલ્સ મેનેજર સહિત આરોપીઓની ધરપકડ. મિત્રતામાં સ્ટોક ટ્રેડિંગ એકાઉન્ટ ઓપન કરાવ્યું હતું. એકાઉન્ટ ઓપન કરવાના નામે ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરાયો હતો. રાજ્યભરમાંથી 3 થી 4 કરોડની ઠગાઈ કરનારા સુરતથી ઝડપાયા છે. જમીન અને ગાડી વેચના નામે આરોપી ઠગાઈ આચરી હતી. સુરત રેલવે પોલીસ સ્ટેશન નજીક આરોપી ઇમરાન ડેલા ઝડપાયો છે. આરોપીએ 33 ગુનાની કરી છે કબૂલાત. પાલનપુરમાં 2 વર્ષીય બાળકીની હત્યાના કેસમાં ખુલાસો થયો છે. આરોપી નશાની હાલતમાં બાળકીની માતાને મળવા ગયો. મહિલા ન દેખાતા બાળકીને લઈ જતા સમયે બાળકી નીચે પટકાઈ હતી, જે બાદ બાળકીનું થયું હતું મોત. દિયોદર નવા માર્કેટિંગ યાર્ડમાં તસ્કરોએ એક સાથે 7 જેટલી પેઢીના તાળા તોડી અને તરખાટ પચાવ્યો. પેઢીના તાળા તૂટવામાં વેપારીઓમાં ફફડાટ. વેપારીઓએ પોલીસને આ અંગે કરી જાણ. મહેસાણામાં રાજ્યવ્યાપી જાસૂસી કાંડ મુદ્દે 8 વોટ્સએપ ગ્રુપના
એડમિન હાજર રહેવા તાકીદ. મહેસાણાએ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસ દ્વારા ગ્રુપના એડમિનના કોલ અને ડિટેલ્સ મેળવવામાં આવ્યા. વઢવાણમાં ભૂંડે ખાધેલી હાલતમાં યુવકની લાશ મળી આવી. શૌચક્રિયા માટે ગયેલા યુવકને એકાએક હૃદયરોગનો હુમલો આવ્યો. હુમલા બાદ યુવક ત્યાં ઢળી પડ્યો. ભૂંડ દ્વારા યુવાનની બોડી ફાડી ખવાઈ. ધાનેરાની મધુસૂદન વિલા સોસાયટીના મકાનમાં ગેસ સિલિન્ડર ફાટ્યું. ઘટનામાં 2 લોકોને ઇજાઓ. ગેસ સિલિન્ડર ફાટતા સોસાયટીમાં દોડધામ. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. બનાસકાંઠાના થરાદ નજીક અકસ્માતમાં એકનું મોત થયું. ટેન્કર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો. ઇજાગ્રસ્ત વ્યક્તિ સારવાર હેઠળ. પાટણના સાપરા ગામે રેતી ભરેલો ટ્રક ઘરમાં ઘૂસ્યો. રેતી ભરેલો બેકાબુ ટ્રકે અકસ્માત સર્જ્યો. ટ્રક ઘરમાં ઘૂસતા ઘર વખરીને પહોંચ્યું નુકસાન. નવસારીના જલાલપુરમાં પશુઓનું મારણ કરનાર દીપડો પાંજરે પુરાયો છે. પશુઓનું મારણ કરતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. વન વિભાગની ટીમે પાંજરું મૂકી દીપડાને ઝડપી પાડ્યો. પંચમહાલના વલ્લભપુર ગામમાં દીપડાનો આતંક. દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ. દીપડો પકડવામાં વન વિભાગને મળી નિષ્ફળતા. અગાઉ એક મહિલા ઉપર દીપડાએ કર્યો હતો હુમલો. સરકાર અને જાહેરાતો કરે છે પરંતુ ભરતી ન કરાતી હોવાનું વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાનું નિવેદન. ભરતી માટેના નોટિફિકેશન બહાર નથી પડાતા. પોલીસ ભરતીનું હજુ સુધી નોટિફિકેશન નથી આવ્યું. રાજ્યમાં 38,000 શિક્ષકોની ઘટ. અનેક જગ્યાઓ પણ ખાલી છે. વર્ષના અંત સુધીમાં ભરતીનું કહેવાતા વર્ષ પૂર્ણ થવા આવ્યું છે. અમદાવાદમાં આજથી રંગે ચંગે કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ થયો છે. મુખ્યમંત્રીના હસ્તે કાર્નિવલનો પ્રારંભ. 31 ડિસેમ્બર સુધી ચાલશે કાંકરિયા કાર્નિવલ. ભવિષ્ય થીમ ઉપર સાંસ્કૃતિક કાર્યક્રમો કરાશે. યુનેસ્કો દ્વારા સન્માનિત ગુજરાતના હેરિટેજ ગરબા પણ રજૂ થશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હજુ સુધી પદવીદાન સમારોહ ન યોજાતા હાલાકી. ડિગ્રીના અભાવે વિદ્યાર્થીઓને પારાવાર મુશ્કેલી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 30,000 વિદ્યાર્થીઓની ડિગ્રીથી વંચિત રહેવાનો વારો આવ્યો. 50 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલથી વંચિત રહેવાનો આવ્યો છે વારો. રાજકોટ શહેર અને ગ્રામ્યમાં દીપડાની દહેશતને લઈ અને લોકોમાં ભયનો માહોલ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બાદ કણકોટ નજીક કૃષ્ણનગર વિસ્તારમાં દીપડો દેખાતા વન વિભાગે મૂક્યા પાંજરા. છેલ્લા 10 દિવસથી વન વિભાગ દીપડાની શોધખોળ કરી રહી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સુશાસન દિવસની ઉજવણી. સારા કામો કરતી વખતે નિષ્ફળતા એટલી જ બિરદાવવાનું સીએમએ કર્યું સંબોધન. તો 10 જાન્યુઆરીથી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને લઈ અને સીએમએ કહ્યું છે કે દુનિયાની 500 મોટી કંપનીઓ પૈકી 100 ગુજરાતમાં છે. સ્વચ્છતા પર કામ કરવાનું સીએમએ સૂચન કર્યું છે. ગુજરાત યુનિવર્સિટી ખાતે 10મા ગુજરાત સાહિત્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા. કહ્યું કે ગુજરાતી અને ગુજરાતીનું ગૌરવ સાચવી રાખ્યું છે. હું જાપાન ગયો ત્યાં પણ ગુજરાતીમાં જ મેં જવાબ આપ્યા. ગુજરાત સાહિત્ય મહોત્સવના ઉદ્ઘાટનમાં સીએમએ કહ્યું કે દર વર્ષે આ ફેસ્ટિવલ કરવાનો છે. આ ફેસ્ટિવલ માટે પૈસાનો જે પણ ખર્ચ થાય તે માટે અમે તૈયાર. પુસ્તકો સાહિત્ય સર્જનનું એકમાત્ર માધ્યમ હતું. સાહિત્ય હવે માત્ર પુસ્તક પૂરતું જ રહ્યું નથી. ગાંધીનગર રિલાયન્સ ચોકડી પાસે ટ્રાફિક જામ. 2 કાર ચાલકોએ ટ્રાફિકમાં ઝઘડો કરી અને ટ્રાફિક જામ કર્યો. પોલીસની હાજરીમાં જ કાર ચાલક ઝઘડી પડ્યા. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની મબલખ આવક નોંધાઈ છે. યાર્ડમાં ડુંગળીની 1.50 લાખ કટ્ટાની આવક નોંધાઈ. યાર્ડની બંને બાજુ 3 થી 4 કિલોમીટર વાહનોની કતારો લાગી. હરાજીમાં ડુંગળીના 20 કિલોના ભાવ 200નો ઘટાડો. ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવમાં ઘટાડો નોંધાયો. ખેડૂતોને ડુંગળીના ભાવ કિલોના 5 રૂપિયા મળતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો. 20 કિલો ડુંગળીના ભાવ 100 થી 380 રૂપિયા બોલાયા. ભાવનગરમાં ડુંગળીની ઘટતી કિંમતોને લઈ શક્તિસિંહ ગોહિલનું નિવેદન. કહ્યું કે સરકારે ડુંગળીની નિકાસબંધી હટાવવી જોઈએ. નિકાસબંધી હટાવવા માટે વડાપ્રધાન અને મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. પત્ર પાઠવી રજૂઆત કરવા છતાં પણ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. તાપીમાં જિલ્લા મેજિસ્ટ્રેટે બહાર પાડ્યું જાહેરનામું. સવારે અને સાંજે ટ્યુશન ક્લાસીસ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યા. ટ્યુશન ક્લાસીસની આજુબાજુ 4 થી વધુ લોકો પર પ્રતિબંધ. વિદ્યાર્થીઓની સલામતીને લઈ અને નિર્ણય. 18 ફેબ્રુઆરીથી જાહેરનામું અમલમાં રહેશે. વડોદરામાં નાતાલ પર્વને લઈ અને ચર્ચમાં વહેલી સવારથી પ્રાર્થનાઓનું આયોજન. ફતેગંજ સ્થિત લાલ ચર્ચનો સુંદર રીતે શણગાર કરાયો. ચર્ચમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમાજના લોકો ઉમટી પડ્યા. સુરતમાં નાતાલની ઉજવણી. નાતાલ પર્વને લઈ ઉત્સાહ અને ઉમંગનો માહોલ. શાળાઓમાં રજા જાહેર.
તો ક્રિસમસ સેલિબ્રેશન કરવામાં આવ્યું. તાપી નદીમાં નૌકા વિહાર કરતો સાન્તાક્લોઝ દેખાયો. તો બેટ દ્વારકામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું. બેટ દ્વારકાના જેટી ઉપર માનવ મહેરામણનો વિડીયો વાયરલ. જેટી પર પેસેન્જર બોટમાં લોકો ઉમટી પડ્યા. અયરાણી મહારાજ સમાપન બાદ લોકોની ભીડ ઉમટી પડી. અંબાજી ગબ્બરના 51 શક્તિપીઠના દર્શનાર્થીઓને સવલત માટે કરોડોના ખર્ચે ડોમ તૈયાર કરાશે. લાઇટિંગની સુંદર વ્યવસ્થા સાથે ભક્તો રાત્રે પણ ગબ્બરની અખંડ જ્યોતના દર્શન કરી શકશે. પાટણની આદર્શ વિદ્યાલયને 40 વર્ષ પૂર્ણ થતા માણેક મહોત્સવ યોજાયો. શાળાની સ્થાપના થઈ ત્યારથી આજ દિન સુધીના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને તેમના પરિવારને પણ આમંત્રિત કરાયા હતા. જેટકો દ્વારા વિદ્યુત સહાયક ભરતી મુદ્દે તમામ ઉમેદવારોને નવેસરથી કોલ લેટર મોકલાયા. કોલ લેટરમાં પોલ ટેસ્ટ મુદ્દે સ્પષ્ટતા નથી, જેને લઈ ઉમેદવારો પણ મૂંઝવણમાં મુકાયા છે. ઉમેદવારોએ સ્થળ પર જ સૂચના અપાય તેવી સંભાવના. સુરતમાં બીઆરટીએસ અકસ્માત કેસમાં શો કોઝ નોટિસ. ડ્રાઈવર રાખનાર ગ્રીન સેલ એજન્સીને શો કોઝ નોટિસ ફટકારવામાં આવી છે. કતારગામમાં બીઆરટીએસના અકસ્માતમાં એકનું મોત થયું. એજન્સીની સામે અત્યાર સુધીમાં કોઈ શિક્ષાત્મક પગલાં ન ભરાયા. બગસરામાં 2 બાળકીઓની કચરામાં પડેલી ગોળીઓ ખાતા રિએક્શન આવ્યું છે. બંને બાળકીઓ સારવાર હેઠળ. પોલીસે વાલીઓને ધ્યાન રાખવા કરી છે અપીલ. સુરેન્દ્રનગરના દશેરામાં રાજપૂત સમાજે વન ડે વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કર્યું. કુલ 82 ટીમોએ ભાગ લીધો. વિરમગામ અને ડુમાણાની ટીમ વિજેતા. ગાંધીધામ ચેમ્બરના વેટિંગનું પરિણામ જાહેર થયું છે. શાસક પક્ષનો પેનલ 2 વિજય થયો છે. વિજય થયેલા પેનલને વેપારીઓએ જોશથી વધાવી લીધા. પ્રભાસ પાટણ અને સોમનાથમાં અમદાવાદના વટવા વિસ્તારની ધોરણ 10માં અભ્યાસ કરતી તરુણી પહોંચી. ધોરણ 10ના પરિણામની ચિંતામાં તરુણી સોમનાથ આવી ગઈ હતી. લખતરના કડો નજીક નર્મદા કેનાલમાં દેખાયો વિશાળકાય અજગર. અજગર દેખાતા લોકોમાં ભયનો માહોલ. ભુજમાં દબાણ હટાવવાની કામગીરી. બસ સ્ટેશન વિસ્તારમાં દબાણ દૂર કરવામાં આવ્યા. બસ પૂટના લોકાર્પણ પહેલા દબાણો કરાયા દૂર. જૂનાગઢમાં ઓટો રિક્ષામાં આગ લાગવાની ઘટના. પાર્ક કરેલી રિક્ષામાં આગ લાગતા નાસભાગ. લોકોએ પાણીનો મારો ચલાવી આગ પર મેળવ્યો કાબુ. વલભીપુરના ઉમરાળા પંથકમાં દીપડો અને દીપડાનું બચ્ચું દેખાતા તેને પાંજરે પુરાયા. વલભીપુર વન્ય વિભાગના દીપડાના આટાફેરાને લઈ અને લોકોમાં ભય. કેશોદ પાલિકાએ 8 વર્ષનું બાકી વીજ બિલનું સંપૂર્ણ ચૂકવણી કરી. 2015થી વીજ બિલ બાકી હતું, જેનું ચૂકવણું કરાયું. કેન્દ્ર સરકારના ઉર્જા મંત્રાલયે સ્માર્ટ મીટર પ્રોજેક્ટ તરીકે જામનગર શહેરની પસંદગી કરી. પાયલોટ પ્રોજેક્ટ તરીકે જામનગરના સેન્ટ્રલ ઝોન વિસ્તારને પસંદ કર્યો. ગીર સોમનાથમાં બદલાતા વાતાવરણને લઈ કેસર કેરીના ફાલ ઉપર મંડરાતો ખતરો. કમોસમી વરસાદ અને બદલાતા વાતાવરણને લઈ બગીચામાં ફ્લાવરિંગ દેખાતા ઇજારદારોની ચિંતામાં વધારો.